ભગવાનના ધામને વિશે દિવ્ય રૂપ થાય છે. ક્યાં છેડો ગયો? અહીં અર્પણ કરેલી જે વસ્તુ પદાર્થ છે ને એ બધી એવી વસ્તુ ભગવાનના ધામની અંદર દિવ્ય બનીને ત્યાં હાજર રહે છે. આપણે કહીએ ને ભગવાનને અર્થે જે વાપર્યું એ ભગવાનના ધામમાં પહોંચી ગયું. તમને એમ થાય કે તો શું શાક ફ્રૂટ ફળ આ બધું લઈ આવું છું, ભગવાન પાસે મૂકું છું, શ્રી ભગવાનના ધામમાં મને એવું ને એવું દિવ્ય રૂપ મળશે? ચોક્કસ મળશે. સાચું અર્પણ કરશે તો સાચું મળશે, ખોટું અર્પણ કરશે તો ખોટું તૈયાર રાખશે. એ વાત ધ્યાન રાખજો. હા, કારણ કે વચનામૃતમાં આવ્યું, મહારાજે કીધું, હવે સમજાઈ ગઈ ને વાત. એટલે જે કંઈ તમે મૂકશો, અહીંયા વસ્તુ પદાર્થ જે કંઈ મૂકશો એ બધું ભગવાનના ધામમાં જઈને દિવ્ય રૂપ થાય છે. એ ત્યાં ઉગીએ, ત્યાં તૈયાર. એટલે એ વસ્તુને ભોગવવા માટે, મેળવવા માટે એને ધામમાં જવાનું ચોક્કસ થશે. એ નક્કી વાત. પછી કેટલું રહેવાય ને કેટલું ન રહેવાય એ બીજા નંબરની વાત, પણ જવાનું ચોક્કસ થશે. દિવ્ય રૂપ થઈને ત્યાં મળે છે. સમજાણું તમને? હા. નાવડા ગામની અંદર ગોપાળાનંદ સ્વામી મંદિર બનાવતા હતા. હવે એ વખતે મંદિર કેવો બને ખબર? ખાલી એક જ રૂમ ના નરિયા મળે તો ભલે, નકા ઉપર ઘાસચારો નાખી દે, ઝૂંપડાની જેમ. નરિયા નતા મળતા. બોલો, આજથી 200 વર્ષ પહેલા ધોવાઈ જાય, વિખાઈ જાય, વળી પાછું ફરી કરે એવા મંદિરો. હવે મંદિર માટે જમીન જોતી હતી, તો નાવડા ગામના હીરા શેઠ ગોપાળાનંદ સ્વામીના વચને જમીન આપી. માત્ર જમીન મળી જાય એથી મંદિર બની જાય. પછી કેટલા ખર્ચા હોય? આપણે એમ થાય મેં મંદિર માટે જમીન આપી, મારી જમીનમાં મંદિર બની હોય, પણ એમાં બીજા કેટલાય ભક્તોની સેવા હોય તો આખું મંદિર ઊભું થાય. એ મંદિર કહેવાય, ત્યાં સુધી તો જમીન જ કહેવાય. હવે આ ગામના શેઠ એટલે સ્વામી એની પાસે જમીન માંગી, જમીન આપી. મંદિર બનાવવું, જમીન તો મળી ગઈ, હવે મંદિર બનાવવું ખર્ચો થશે. પણ એ વખતે તો એ જો માટી હોય તો નદીમાંથી લઈ આવે, પથ્થર હોય તો એ બગડામાં જઈને કે જેટલું બને એટલું તો પથ્થર ને માટી ને એની બધી વ્યવસ્થા કરીએ. પણ જો તમે સહાયભૂત થાવ ને તો સરસ મજાનું ભગવાનનું મંદિર ધામ જેવું બને. ગોપાળાનંદ સ્વામીને તો ઓળખતા હતા, એનો મહિમા, એનો માપદંડ આવી ગયો. હવે એ વખતે બિચારા સવારે દિવસ સુગે ને સાંજે દિવસ આથમે ત્યાં સુધી ઢસરતા કરતા, તે માન પૂરું પડતું. હીરા શેઠ આખું મંદિર બનાવી દેવા માટે તૈયાર થઈ ગયા. સ્વામીને હૃદયની અંદર આનંદ થયો કે મહારાજની કૃપા કેવી ભળી. હવે આ નાવડા ગામની અંદર મંદિર થશે, એના માધ્યમથી કેટલાય મુમુક્ષુ સત્સંગીઓ થશે, ભગવાનનું ભજન કરશે, અને આટલા નાના મંદિરના માધ્યમથી ભગવાનના અક્ષરધામની અંદર જીવાત્માઓ પહોંચશે. સ્વામી બહુ રાજી થઈ ગયા. મંદિરનું કામ કાજ હજી ચાલે છે. બે ચારે દિવાલો ઊભી થઈ ગઈ છે, છાપરું ચડાવવાનું બાકી છે. સ્વામી ત્યાં ને ત્યાં રહેશે, જ્યાં સુધી મંદિર પૂરું નહીં થાય ત્યાં સુધી સ્વામી ઈ ગામને છોડશે નહીં. સાંજ પડે ને, અંધારું થાય, પછી અંધારામાં કામ થાય નહીં. હવે તો નાઇટ ડ્યુટી એ થાય, લાઈટો ચાલુ કરીને. લાઈટો એટલે થાય, નકર તો ન થાય ને. દીવાના અજવાળે ક્યાં કરવું? પછી સ્વામી સાંજ પડે ને એટલે સભા કરે, મસાલના અજવાળે, મસાલોના અજવાળે કે ચંદ્રના અજવાળે સભા કરે. સભા કરતા હોય ને, સભાની અંદર કેટલા એવા મુમુક્ષુ હોય, સ્વામીની વાણી ગમતી હોય, સ્વામીના સમાગમથી જેને સત્સંગ થયો હોય, સભાની અંદર કથા વાર્તા સાંભળવા માટે આવે. અચાનક એક દિવસ એવું બન્યું, સભાની અંદર એક ડોસી બેઠી હતી. ડોસીને સમાધિ થી
નાવડા ગામની એક વૃદ્ધ ડોશીને સમાધિ હતી. સમાધિમાં ભગવાનના ધામમાં ગઈ ડોશી. હવે આ કાંઈને જોયું નથી. જોયું તો ગોયરું બીજા નંબરની વાત, પણ આવું સાંભળ્યું નથી. ઘણીવાર આપણે કંઈક એવો મહેલ કે એવો કંઈક ફરવાનું ઠેકાણું હોય તો એનું વર્ણન સાંભળ્યું હોય. વર્ણન સાંભળ્યું હોય ને પછી આપણે કદાચ ત્યાં જવાનું થાય તો આપણે યાદ આવી જાય કે હા તેથી વાતો કરતા હતા ને, આ ઈ જ સ્થાન છે. પણ આ ભગવાનના ધામમાં પહોંચી ગઈ. ગોપાળાનંદ સ્વામીના માધ્યમથી અક્ષરધામની વાતો એને સાંભળેલી હતી. ભગવાનના ધામમાં ડોસી ગઈ. એ કેટલાય અક્ષર મુક્તો, અનંત કોટી મુક્તો, કોઈક ભગવાનની સેવા કરે, કોઈ જે ભગવાનને સોંપેલું હોય ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે, ભજન કરે, એક તાર વૃત્તિથી એટલા આનંદની અંદર ડૂબેલા અક્ષર મુક્તો. ત્યાં અક્ષરધામ કઈ નાનું નથી જેનો છેડો ન પહોંચે. જેમ દરિયાનો તાગ ન લઈ હગાય, દરિયાનો બીજો કિનારો ન શોધી હગાય, એમ અક્ષરધામનો કિનારો કે એનો તાગ લઈ શકાય નહીં, એટલું મોટું વિશાળ છે. એની અંદર અનંત મુક્તો રહેલા છે. આવા ભગવાનના દિવ્ય અક્ષરધામની અંદર નાવડા ગામની વૃદ્ધ ડોશી સમાધિના માધ્યમે ત્યાં પહોંચી ગઈ. દેહનો ઈચ્છે સભાની અંદર અક્ષરધામમાં ગઈ ને થોડી વાર તો જોતી રહી ગઈ. મેં એવું કંઈક સાંભળ્યું છે એ જ હું જોઈ રહી છું. ત્યાં ભગવાનના દર્શન થયા. સ્વયં પુરુષોત્તમ નારાયણ ડોશીને દર્શન કરાવે. ઓ કેવા કે અક્ષરધામની એક જગ્યાની અંદર ભગવાન મોટો મહેલ બંધાવતા હતા. મોટો મહેલ બંધાવતા હતા. ડોશી ઓળખી ગઈ કે આ ઓલા ગોપાળાનંદ અમારા ગામમાં આવેલા ને, જેની વાતો કરેલા ને ઈ એના જ આ ભગવાન ઈ આયરા. આ તો મોટો મહેલ બનાવેલા. ભગવાનની આજ્ઞાથી અક્ષર મુક્ત બધી સેવા કરે અને ભગવાન મોટો મહેલ બનાવી રહ્યા છે. ડોશી જઈ અને મહારાજને પૂછ્યું, સ્વામિનારાયણ તમે આ શું કરો છો? મહારાજ કે તીસું જોતી નથી, મહેલ બાંધું છું. તમારો આવડો મોટો મહેલ, આ બાજુ અક્ષરધામના કેટલાય રસ્તા, સોના ચાંદીના ઝરૂખા, એ હીરા ને માણેકના આમ તેજ નીકળતા હોય એવા તો રસ્તા. તમારા અક્ષરધામની અંદર હવે શું ખામી છે તે હજી બીજો મહેલ બનાવો રા? કોના માટે બનાવો છો? ત્યારે મહારાજ કે ડોશીને એ કે તારા ગામમાં મંદિર બનેલું કે નથી બનતું? હા મારા ગામમાં મંદિર બને છે. તો તારા ગામનો એરો હીરો શેઠ છે ને, ઈ મંદિર બનાવવા માટે જમીન આપી છે ગોપાળાનંદ સ્વામીને. જમીન આપી અને મંદિર બનાવવા માટે એનું જે કઈ ખર્ચ થાય ને ઈ હીરા શેઠ એકલાએ ઓઢી લીધું છે. તો એની જે બધી કઈ સેવા છે ને, તન મન ધનની જે કઈ સેવા છે ને, ઈ સેવા બધી ગોપાળાનંદ સ્વામીના વચન એને લખાવી દીધી છે, મારા ચરણમાં મૂકી દીધી છે. એટલે ઈ સેવા બધી મારા ધામમાં પહોંચી આવી છે. તો ઈ શેઠ ત્યાં નાવડા ગામની અંદર મારા માટે મંદિર બનાવતો હોય ને, તો ઈ શેઠ જ્યારે પંચભૌતિક શરીરનો ત્યાગ કરીને મારા ધામમાં આવશે ને, એના માટે હું મહેલ બનાવું છું. શું કીધું? વચનામૃતમાં શું આવ્યું? જે જે વસ્તુ કદાચ ભગવાનના ચરણમાં અંગીકાર કરે બધી દિવ્ય રૂપ થઈને ભગવાનના ધામમાં પ્રાપ્ત થાય છે. હવે ઈ નાવડા ગામના હીરા શેઠ મંદિર કેવું બનાવતા હતા? મહેલ જેવું? તો માત્ર ઝૂંપડા જેવું બનાવતા હતા. તોય પણ મહારાજ એના માટે અક્ષરધામમાં મહેલ તૈયાર કરતા હતા. ઈ આવે નથી પેલા મને મહેલ તૈયાર બનાવીને રાખવો પડે ને, ઈ અહીં આવે ત્યારે હું મહેલ બનાવું, એના કરતા પહેલો એનો મહેલ તૈયાર કરી દઉં ને પછી હું એને લેવા માટે જાઉં. માટે મહારાજે કીધું કે ભક્ત દિવ્ય રૂપ થઈને તેને પામે છે. હવે એની વસ્તુ બધી દિવ્ય બનીને આખો દિવ્ય મહેલ બની ગયો. હવે ઈ મહેલનો નાશ થવાનો નથી, એટલે એ દિવ્ય વસ્તુ જેને માયાનો કે વાસનાનો કોઈ પાસ લાગતો નથી, માયાના 3 ગુણ જેને અડતા નથી,
કાળ કે કર્મ એને કોઈ કઈ કરી શકતું નથી એવું સ્થાન, એવું ભગવાનનું દિવ્ય ધ્યાનતા દિવ્ય મેલ તૈયાર કર્યો છે ભગવાને. આ તો ગાર માટીનું મંદિર બનાવે છે, પણ ભગવાને અક્ષરધામનો સંકલ્પ લઈને આ પૃથ્વી ઉપર આવેલા હતા કે ત્યાં જઈશ ને ત્યાં મોટા મોટા મંદિરો બંધાવીશ. અક્ષરધામનો સંકલ્પ હતો. હવે મહારાજી નાવડા ગામના હીરા શેઠને જ્યારે અંતકાળનો સમય આવે ને ત્યારે એને મહારાજ લેવા માટે આવ્યા. રહેવા માટેનું સ્થાન પહેલેથી નક્કી કરી આવ્યા. બોલો, ખાલી આપને જ તાણ હોય એવું ખરું? ભગવાનને કેટલી તાણ? આપણે થોડીક તાણ રાખી તો ભગવાનને કેટલી તાણ કરવી પડી? હે, હીરા શેઠે માત્ર 4x4 નું નાનું એવું ઝૂંપડા જેટલું મંદિર બનાવ્યું, પણ ભગવાનને મોટો મહેલ બનાવવો પડ્યો એના માટે. એટલે જે કઈ વસ્તુ એમ કીધું, એમ નહીં કે આ એવું નહીં. ખાલી ફ્રૂટ દીધું હોય, દાન દીધું હોય, શાકભાજી દીધું હોય, જમીન દીધું હોય, એવું નહીં. કોઈ પણ વસ્તુ જે કઈ અર્પણ કરો તે દિવ્ય રૂપ થઈને એને પ્રાપ્ત થાય છે. હવે ઈ હીરા શેઠે કદાચ ભજન કર્યું કે ન કર્યું, ઓછું કર્યું કે વધુ કર્યું, પણ એની વસ્તુ તેને ત્યાં દિવ્ય રૂપ બની છે ને એને લેવા માટે ભગવાનના ધામમાં જવાનું તો નક્કી થયું. માટે એવું અચળ અખંડ સુખ ભક્તજનને પમાડવાને અર્થે ભગવાન જે તે મનુષ્ય એવા જે પોતાના ભક્તજન તેની સર્વે સેવાને અંગીકાર કરે છે. માટે ભગવાનના ભક્તને ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી ઉપર બિરાજમાન છે એવું માનવું. ભગવાનનું અચળ અખંડ સુખ ભક્તજનને પમાડવાને અર્થે ભગવાન આ બધી વસ્તુને પદાર્થનો અંગીકાર કરી રહ્યા છે. સભામાં મહારાજ બિરાજમાન હોય ને, એ દેશ દેશાંતરમાંથી સંઘ આવે, પોતા પાસે બિચારા પાસે એ ગરીબ પરિસ્થિતિ એ વખતની જે કઈ વસ્તુ હોય ને પોતાના વાડી ખેતરમાં પાક્યું હોય, ન હોય તો આજુબાજુથી માંગીને પણ જેવું મળે તેવું લઈ આવે. ભગવાનને મળવા માટે જાશું, ભગવાનને આપશું, પણ અનંત કોટી બ્રહ્માંડનો નાથ જેના ધામની અંદર સોના ચાંદી અને હીરા માણેકના વરસાદ વરસતા હોય, પાણી નહીં અમૃત ને ચંદનની વૃષ્ટિ થતી હોય, એ ભગવાનને શું ખામી હોય તેમ છતાં કોઈ તૂટેલી ફૂટેલી વસ્તુ આપે ને તોય ભગવાન સ્વીકાર કરે. શેના માટે? શેના માટે? ભગવાનના ભગવાનને એ ભક્તને પોતાના ધામમાં રહેલા પાર્ષદો ભેગા ભેળવવા માટે. ભગવાનને એવું તાન છે કે એ બાને પણ કદાચ ભજન ભક્તિ ઓછી કરી, ભજન ઓછું કર્યું, નિયમ ધર્મ ઓછા પાડ્યા, પણ આ વસ્તુ મારા ચરણમાં મૂકીને ઈ લેવા માટે પણ અક્ષરધામનું સુખ કદાચ થોડુંક જોઈ જશે ને ચાખી જશે ને તો કાયમને માટે રહેવા કદાચ ન મળે, પણ બીજો જન્મ ધારણ કરીને પણ ભગવાન મારા ધામમાં ઈ જીવાત્મા પહોંચી. પણ એકવાર થોડુંક ચખાડી દઉં એના માટે મહારાજ આટલો મોટો દાખલો કર્યો. માટે ભગવાનના ભક્તને ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી ઉપર વિરાજમાન છે એમ સમજવું. અક્ષરધામ સહિત પૃથ્વી ઉપર વિરાજમાન છે એમ સમજવું. સમજાયું? આ મંદિર તમને અક્ષરધામ લાગેલું? કેટલી વાર એમ પૂછી લઉં. જેટલી વાર અહીંયા બેઠા એટલી વાર નહીં, પછી ઘરે જઈ તઈ જો અક્ષરધામ જેવું લાગે તો ઘરમાં રહી ખરા? તો એમ જ કહીને અક્ષરધામમાં જાવું એમ. અને બીજા આગળ પણ એવી વાતો કરવી. શું વાતો કરવી? ભગવાનની વાતો કેવી કરવી આપણને? શું કીધું? બોલો. જો આ ભગવાનનું સ્વરૂપ છે ને
એ પોતાના ભક્તની સાથે ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત ત્યાં બિરાજમાન છે, માટે હાલ દર્શન કરવા જાય મંદિરમાં. તું આવેરી નથી આવતી, હાલજે હો. આવી વાતો કરવી એમ કહું તમને. મારા ઘરે આવજે, બેસી આપણે. કીધું તું ની આવી નથી, કીધું એ તું ની મળી નથી, આવજે તો ખરી. કેટલા દી થઈ ગયા. ઓ તેદી આવી હતી ખબર હે? સાચું કેજો. એક વર્ષ પહેલા આવે ને તો ઈ યાદ કરાવ્યો, તેદી આવી હતી ઘરે. પછી આપણે બેઠા તો ઈ યાદ કરાવી આપણે. પણ એવી વાતો ન કરવી. શું કરવી? મહારાજ કેરા વચનામૃતની અંદર કેવી વાતો કરવી? મંદિરમાં શું ભગવાન અક્ષરધામ સહિત બિરાજમાન છે. ઈ મંદિર છે ને ભગવાનનું અક્ષરધામ છે. હાલજે ને, હું દરરોજ જાઉં રી. હું તો 2 ટાઈમ જાઉં રી, તું 1 ટાઈમ જાતી હોય ને તો 2 ટાઈમ હાલજે. આવી વાતો કરવી એમ કીધું. એવી કરી. હવે કરશું, હવે કરશું. ભલે આપણે બધા, હું ને તમે બધા, હવે આપણે એવી વાતો કરશી હો. વાતો તો કરી પછી હવે કે ના હવે વાતો કરવાનું શું વાંધો? કેવા રૂપિયા પડ્યા? વાતો કરી હશે તો કેદી અવાઈ જાશે ને. 100 ફેરા બોલ્યા હશે તો 1 ફેરા આવવાનું થઈ જશે. પણ જરાય વાતો હોય નહીં કરી હોય ને વિચારે નહીં કરી હોય તો થાશે નહીં. મહારાજ કહે કે 100 વર્ષ સુધી વિચાર કરે ને, 100 વર્ષ સુધી જીવાત્મા વિચાર કરે ને, તે માન ઈ સત્સંગના નિયમ એના અમલની અંદર આવે. 100 વર્ષ સુધી વિચાર કરે તે અઘરું કામ એ બધું. પોતાની રીતે હો, કોઈ કેતન ન હોય, કોઈ વાર્તલ ન હોય, પોતાની રીતે ખાલી વાતો કરે ને. હવે મને આમ કરવું હોય, હવે હું કરીશ. વળી કરવા માંડી, વળી મૂકી દઈ. વળી થોડા દી થાય ને વળી કઈ સાંભળ્યું હોય કે કોઈ સુખ દુઃખ આવ્યું હોય તો વળી મંડી કરવા. એટલે વિચારમાં જ જાય આપણું. પણ આવા બાયું જો ટોપનાર હોય ને વઢે તો એની બીકે કરીને તરત કરવા મંડી જાય. હાલો જાઉં ન કે વઢશે, એ રીતે પણ આવી જાય. પણ હવે શું કરવું? આવી વાતોનું ચિંતન કરવું, એમ શ્રીજી મહારાજ આ વચનામૃતની અંદર કહે છે. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 71મું ઇતિ વચનામૃત થયું. સહજાનંદ સ્વામી મહારાજની આવી જાય બોલાવાની હો. તમે ગોતવા મંડી ગયા છો નહીં એટલે ઉભા રહી ગયા અક્ષરધામ. ગોતતા કેટલા દિવસ થયા આપણે કથાને? 4 દિવસ થયા. હજી કેટલા દિવસ બાકી રહ્યા? થયો લંબાવી નથી. તમને મજા નથી આવતી? હે તમે લંબાવો તો આ બધા બાયું રહેશે. આમંત્રણ થી આવે પણ તમે 5 દિવસનું જ આમંત્રણ આપ્યું હોય તો 5 દિવસ જ રહે ને. આપે તો જાજા કેટલા નહીં જોતા. એ તો સમયનું કામ થાય. 5 દિવસ મળી હોય ને કેટલું અદ્ભુત મળેલું. સ્નેહ ગીતા ગ્રંથ વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી 5 દિવસમાં તો પ્રેમમાં ડૂબાડી દેશે. પાછા તમે બારે નહીં નીકળી શકો. 3 દિવસ પૂરા થયા. આજે 4થો દિવસની શરૂઆત થઈ એટલે 3 તો પૂરા થયા. હજી 1.5 દિવસ છે. ત્યાં સુધી હજી કોક ગુડા સુધી ડૂબ્યા હશે, કોક કમર સુધી ડૂબ્યું હશે, કોક ગળા સુધી હશે. માથા બહુ ડૂબી ગયા. હે કોણ કેટલું ડૂબ્યું? હજી છબછબિયા કરવાના. તો પછી ખર્ચો ફેરી કરવો પડશે. હવે તો ડૂબી જવું જોઈએ એમ એટલી વારમાં ન ડૂબાય. તો હવે આ જે આટલા દિવસ શ્રવણ કર્યું હોય ને એને યાદ કરવું, એને વાગોડિયા રાખવું. તો અંતકાળની મૂડી બનશે. નિષ્કુળાનંદ સ્વામી સ્નેહ ગીતા ગ્રંથની અંદર પ્રેમથી
પ્રેમથી ભરપૂર હૃદયથી ભરેલી ગોપીઓ, એ ગોકુળની ગોવાલણીઓ, સાવ બિચારી અભણ, વિદ્યા કોને કહેવાય, અક્ષર કોને કહેવાય એ કાંઈ જાણે નહીં. કોઈ એને કાગળ આપે ને તો એને પાંદડું પતીકું સમજે. આ વળી કેવા કાગળ, અને ઈ કાગળિયામાં લખેલું લખાણ એને લીટા તાણે. એવું જેને જ્ઞાન ન હોય એ ગોપીઓ ભગવાનના પ્રેમને પામી ગઈ. કૃષ્ણ અવતાર ધારણ કરીને પ્રગટેલા પુરુષોત્તમ નારાયણ મથુરામાં જન્મી અને ગોકુળમાં જઈ અને પ્રેમી ભક્તોના પ્રેમને ભગવાન લાડ લડાવી રહ્યા છે. કૃષ્ણ અવતારની અંદર ભગવાન પૃથ્વી ઉપર પધાર્યા. પ્રથમવાર ભગવાન અસુરોનો સંહાર કરતા પહેલા પોતાના પ્રેમી ભક્તોની સંભાળ લીધી છે. પેલા ગોકુળમાં આવ્યા ને, ગોપી હોય, ગોપ બાળકો હોય, નંદ હોય, યશોદાજી હોય, એ ગાયું હોય, નાના નાના એવા વાછરડા હોય, એ ગાયો હોય ને વાછરડા હોય, ભલે પશુનો દેહ હોય, પક્ષીનો દેહ હોય કે ગોકુળની અંદર રહેલી લતાઓ, વેલીઓ, વનરાઈઓ, જળ ઝાડવા સ્વરૂપે હોય, પણ એ બધા ભગવદ ભક્ત મુક્તોના જીવાત્માઓ હતા. ભગવાનની સેવા કરવા માટે ભગવાનની સાથે પૃથ્વી ઉપર એ ગોકુળની અંદર પ્રગટ થયેલા હતા. ગોપીઓ કૃષ્ણ પરમાત્માની સાથે ઓતપ્રોત પ્રેમની અંદર પરોવાયેલી છે. સ્નેહિતાની કથા ક્યાં પહોંચી છે? ભગવાન ક્યાં છે? બોલો, ભગવાન ક્યાં છે? ગોપીઓ ક્યાં છે? ભગવાન ક્યાં છે ને ગોપીઓ ક્યાં છે એ મને કહો તો જ કથા આગળ જશે. હે હા, અક્રૂરજી આવ્યા પછી શું કર્યું? આજે હું તમને પૂછી પૂછીને કથા કરીશ તો થાશે, નકર માલકે થાશે એમ થાય એમ લાગતી નથી. હા, પછી ભગવાન હા કેતા વાંધો નહીં, કેમ ના પૂછો મને આની કો હા, એ રાધાજીના પ્રેમની વાત આવી હશે, પણ સ્નેહ ગીતાની અંદર ભગવાનને ક્યાં મોકલ્યા? ભગવાન ક્યાં હે? કોલા બધાને હજી આમ હયું હા નથી કહેતું ને, એટલે હું ફાઇનલ નથી કરતી. અક્રૂરજી આવ્યા હતા. શું કરવા આવ્યા અક્રૂરજી? કોને લેવા? ગોપીઓને? તો કૃષ્ણને લેવા આવ્યા. પછી લઈ ગયા કે મૂકી ગયા? અક્રૂર ભેગા ગયા એમ ભગવાન? નથી લઈ ગયા? ભગવાન તો ગોપીના હૃદયમાં છે. હવે હું ક્યાંથી વાંચું? ક્યાંથી વાંચું? કેનું કાંઈ નહીં કહું કરું, ભગવાન કહેશે એમ કરીશ. ભગવાન કહેશે એમ હું કરીશ. નિષ્કુળાનંદ સ્વામી શું કહેરા એમ કરીએ આપણે. સમજા? અક્રૂરજી મથુરાથી
ક્યાં આવ્યા છે? ગોકુળની અંદર. ગોકુળની અંદર મથુરાથી કંસ મહારાજા યજ્ઞ કરે છે. એટલે કૃષ્ણને બલરામને લેવા માટે અક્રૂરજીને રથ લઈ અને મોકલ્યા છે. ગોકુળની અંદર જાઓ અને કૃષ્ણને બલરામને લઈ આવો. રથ આવ્યો છે, નંદ બાબાના આંગણે ઊભો છે. ગોપીઓને એમથી કીધી આવો રથ જોયો નથી, અમે તો ગાડા જ જોયા. આ વળી ક્યાંથી આવ્યો? કોઈ દી નથી જોયો આવો. એ બકાસુર ને અઘાસુર ને આ બધા અસુરો આવતા હતા તો કોઈ તો વાયુ રૂપે આવે, કોઈ પગે ચાલીને આવે, કોઈ ગાડાના રૂપે આવે, પણ આવો રથ લઈને કોઈ નથી આવ્યું. આ વળી નવીન રથ આવ્યો એ રખીને કઈક મથુરાથી આવ્યો હોય ને, કંસનો મોકલેલો ન હોય. પ્રેમી પાત્ર જેનું ભગવાન સાથે ભળેલું હોય ને, એ કોઈ માત્ર વસ્તુ કે પદાર્થ જોવે ને તો પરિસ્થિતિને પારખી જાય. વસ્તુ કે પદાર્થને જોવે ને તો પરિસ્થિતિને પારખી જાય. એ ગોકુળની ગોપીઓ માત્ર અક્રૂરજી અને રથના દર્શન કર્યા ને તો આખી પરિસ્થિતિને પારખી ગઈ. અને ભણેલી કહેવાય કે અભણ? ભણી નથી પણ ગણી ગઈ હતી. ભણી નથી પણ ગણી ગઈ હતી ગોપીઓ. ખબર પડી ગઈ એને, પરિસ્થિતિને માપી ગયું ગોપીઓ કે રથ આવ્યો છે ને નક્કી જાશે અહીંથી. એટલે મંડ્યું બધું એકબીજાને પૂછવા. જાણ થઈ અમારો કાનો હવે મથુરા જાશે. ભગવાને રજા લીધી નંદ અને યશોદા પાસેથી. પ્રેમી પાત્ર હોય, વચનની અંદર રહેવા વાળા હોય, નંદ અને યશોદા કેમ એને ના પાડે? ભગવાનની ઈચ્છા છે જવાની. ભગવાન રવાના થયા છે, ગોપીઓ રોક્યા છે, પણ ભગવાનની જે મરજી એ પ્રમાણે જ ભગવાન કરે. પોતાના પ્રેમી ભક્ત હોય એને દુઃખ ભલે વિયોગનું સહન કરવું પડે, તેમ છતાં ભગવાનને જે નક્કી કર્યું હોય ને એ પ્રમાણે ભગવાન કરે જ. કારણ કે ભગવાન છે, આપણે તો એના દાસ છીએ. ભગવાન ગોપીઓ ઘણી બધી વિનંતી કરી, પણ ભગવાનને જાવું છે, નક્કી કરી લીધું છે, નેમ લીધું છે, બસ જાવું જ છે. સારાએ ગોકુળને છોડી અને ભગવાન મથુરા ગયા છે. મથુરા ગયા પછી ગોકુળની પરિસ્થિતિ કેવી છે, શું હાલત છે ગોપીઓની, એનું વર્ણન નિષ્કુળાનંદ સ્વામીએ સ્નેહ ગીતા ગ્રંથની અંદર કર્યું છે. ત્યાંથી આપણે કથાની શરૂઆત કરવાની છે. એમાં અબડા અકળાય અતિ ઘણું જી, મન કરે મોહન મુખ જોવા તણું જી, વડા દીઠેલા વાલમાં અંતર સુખ નહીં અણુજી, મેલી નિશ્વાસ ધિકારે આપ ઘણુજી. અહો બાઈ કૃષ્ણ વિના હેત આપણે એવું કોણ કરે, જે દિયસન હતા બાઈ આપણે પીયું સુખ ને નવપ્રીસતા, આપણો
મન કરે મોહન મુખ જોવા તણુજી. આટલા દિવસ શું પરિસ્થિતિ હતી? જ્યારે ભગવાનનું ઘરમાં કામ કરતી કરતી ભગવાનની બહુ જ યાદ આવે ત્યારે દોડીને ભગવાનનું મુખ જોવા માટે દોડીને ક્યાં જતી ગોપીઓ? નંદ બાબાના આંગણામાં જતી અને દોડીને યમુનાના ઘાટે જતી. હવે જ્યારે ભગવાનનું મુખ જોવું હોય પ્રત્યક્ષપણે, ધ્યાનમાં તો દેખતી હતી, અખંડ સંભાળતી હતી, પણ જો પ્રત્યક્ષ એને મુખ જોવું હોય તો બહાર નીકળે તો ક્યાં જાય? નંદ બાબાના આંગણે જાય ને ત્યાં જઈ અને પૂછા કરવા માંડે, કનૈયો ક્યાં છે? તો જેવી ગોપીઓની હાલત એવી માં યશોદાજીની હાલત. ત્યારે પછી વળી પાછો જાણે આમ ભાનમાં સચેતન થાય ને ત્યારે ખબર પડે કે કાનો તો આપણે છોડીને ચાલ્યા ગયા છે. હવે મુખ કોનું જોવું? ક્યાંથી આવ્યા હસતા મુખના દર્શન કરવું? વણ દીઠે વાલમ અંતર સુખ નહીં અણુજી, મેલી નિશ્વાસ ધિકારે આપ ઘણુજી. ત્યાં જઈને શું કરે? ઊંડો શ્વાસ નાખે અને બેભાન થઈને ગોપી ઢળીને પડી જાય. અહો, એક ગોપી બીજી ગોપીને કે બાઈ, કૃષ્ણ વિના આપણને હવે કોણ બોલાવે? પેલે જ્યારે નંદ બાબાના આંગણામાં દોડીને જતા ને ત્યારે કદાચ કાનો ઘરમાં હોય કે કદાચ ન હોય તો યશોદા મૈયા પણ આપણે પ્રેમથી બોલાવતા. ક્યાં જાઓ છો બાયું? શું કરવા આવ્યો છો? આટલું પૂછતા. હવે તો નંદ બાબાના આંગણામાં જાય ને તોય કોઈ આપણે પૂછનાર નથી. એ આપણા કાના વગર આપણી પૂછા કોણ કરે? શું એવું થયું હશે કેવા અમારા પૂર્વના એવા પાપ પ્રગટ્યા હશે કે પ્રભુના દર્શનથી આપે અડગા થયા છીએ. એક ગોપી બીજી ગોપીને કહે છે, બેન, આપણે જ્યારે નાના હતા ને ત્યારે ભગવાનની સાથે પ્રીત કરી પણ એની પ્રીતને આપે ઓળખી શક્યા નહીં. આપણે બાળક ને આપણો કાનો એ બાળક, ઈએ રમત રમે ને આપણે એની સાથે રમત રમ્યા. ઈએ બાળક થઈને રમત કરે અને આપણે પણ રમત કરી. બાળકની પેઠે રમત રમવામાં જ ગયું, એમાં સમય વ્યતીત થઈ ગયો. ખબર નહોતી ખોટ વૃદ્ધિની, વળી અન્યાય ન્યાય નવ જાણતા, સુખ દુઃખને સમજ્યા વિના વળી વિષ એ અમૃતવત માણતા. એમ વિમત હતી આપણી બાઈ એસુ અવળા ચાલતા, હેત કરી હરિ મંદિર આવતા, તેને તસ્કર કરીને ચાલતા. શું કરતા? જ્યારે કાનો અતિ હેત કરી, આપણે યાદ કરી, આપણું નામ લઈને આપણે આમંત્રણ આપ્યું હોય ને તોય શું કરે? આપણા ઘરે આવે. આપણે આમંત્રણ આપ્યું હોય ને તોય આપણા ઘરે આવે. કારણ કે આપણે એને હૃદયથી યાદ કરતા, અખંડ એનું નામ લેતા, અખંડ એનું ધ્યાન કરતા. તો કાનાને કેવું ન પડતું, કાના તો આજે મારે ઘેર આવશે. કાનો આપણી પ્રીતની રીતને પારખી અને કાનો આપણી ઘરે આવે ને તો શું કરતા? એકદમ આપણા ઘરની ડેલી આવે એટલે આપણે આનંદ થઈ જતો. એટલે હેતથી બોલાવતા, હેતથી બોલાવી ને ઘરમાં રાખતા. અને પછી જ્યારે બાળકપણાની રમત કરે ને અને માખણને ચોરે ને તો આપણે એને શું કહેતા? ચોર કહીને બોલાવતા. એ નંદનો કાનો ચોર, એ જશોદાનો લાલો ચોર, એમ ચોર કહીને બોલાવતા. માત્ર બોલાવતા એટલું નહીં, પણ એની ચોરીની ફરિયાદમાં યશોદા પાસે નોંધાવવા પણ જતા. તે આપણે શું નોંધાવવાની જરૂર હતી? એ પ્રીત કરીને આપણે ઘેરે આવતા તો આપણે એની સાથે એવું પ્રીત કરવી જોઈએ ને, તો એના બદલે આપણે એના ઉપર ચોરીનો દાવો નાખતા.
આપણે કેટલી મોટી ભૂલ કરી. ગોપીઓ અરસપરસ વિરહની અંદર યાદ કરી કરીને હવે આવી વાતો કરી છે. અભાવ લઈ અવગુણ લઈને યશોદાની પાસેનું ગાન કરતા તોય કાનો જરાય આપણા પ્રત્યે રોષ રાખતા નહીં. આપે માં મૈયા પાસે જતા, યશોદા મૈયા પાસે જ્યારે જઈને કાનાની અવડાઈ ની વાતો કરતા ને તો કાનો બાજુમાં માની આંગળી પકડીને ઊભો હોય, એ સાંભળ્યા રાખે. આપણે એને જ વાતું કરીએ કે તમારો કાનો આવો છે ને તમારો કાનો આમ કરે છે ને, તો ભગવાન આપણી સામે મીઠી દ્રષ્ટિ કરીને જોતા. એને આપણો અવગુણ ના આવ્યો પણ આપણે એનો અવગુણ આવતો. એક ગોપી બીજી ગોપીને કહે છે, બેન જાણે કે એ કાનો પરાણે પ્રમાણે આપણી સાથે પ્રીત કરતો હોય ને, હાથે હાથ ગ્રહતો હોય ને, એ માપે વર્તન કર્યું. આપણે ક્યાં ખબર હતી કે આવી હેતની વાતો કરતા કરતા ભગવાન આટલું જ રહેશે છે, પછી આપણે છોડીને ચાલ્યા જશે. હવે આપણે કોને બોલાવશું? આપણી અવડાઈને બધી સહન કરી લેતા. વળી આપણી અવડાઈ જુઓ, એને બંધાવ્યા હતા આંગળે, એના ગુણ અવગુણ આપણા કેટલાક લખીએ કાગળે. એક ગોપી બીજીને ગોપી, તને યાદ છે એક દિવસ આપણે કાનાના વાતો બધી, એની અવડાઈની બધી વાતો માં યશોદા પાસે કરી. પછી માં યશોદાજીએ કાનાને દોરડાથી બાંધી નાખ્યો. લો, આપણે કેવું કામ કર્યું? કાનાને દોરડાથી બંધાવ્યો, તોય કાનો આપણી સામે આવીને પાપા પગલી થઈ થઈ કરીને નાચે અને આપણને હસાવે. તો એને કેટલું આપણા પ્રત્યે હેત હશે. આજે કોઈને ચોર કહી તો વેર ન બંધાય, કોઈનો વગર વાંક કાંઈ વાંક ન હોય એને જેલમાં નખાવ્યા તો આપે આપણે ગુનેગાર ન બની. ગોપીઓ આવી વાતો કરીને ભગવાનને યાદ કરે છે. આમ યાદ કરતા કરતા દેહની દશા ભૂલી જાય છે. સમય કેટલો વ્યતીત થઈ જાય છે એનું એને ભાન પણ રહેતું નથી. આ વિરહની વેદના છે. કૃષ્ણ પરમાત્મા ગોકુળની અંદર રહેલી ગોપીઓને એટલા લાડ લડાવ્યા છે કે જેની સુખની સીમા નથી. જે જે હેત કર્યું હરિએ તે તો કહે કેમ આવશે. હવે નિષ્કુળાનંદના નાથ વિના બાઈ લાડ કોણ લડાવશે? હવે તો ભગવાન આપણને છોડી અને મથુરા ચાલ્યા ગયા છે. જતા હતા ને ત્યારે આપણે એને પૂછ્યું, જતા હતા ત્યારે આપણે એને પૂછા કરી હતી. શું પૂછ્યું તું? તમે જાઓ ભલે પણ પાછા ક્યારે આવશો? તો કાના એનો આપણે જવાબ પણ નથી આપ્યો. તો હવે આવે કે નય પણ આવે, આવે પણ નય આવે. નહીતર આપણે એની રાહ જોત કે કાનાએ આપણને સમય આપ્યો છે કે 1 વર્ષે કે 2 વર્ષે કે ક્યારેક આપીશ. ગોપી, આપણે તો કાના એમ નથી કીધું કે કદાચ આ શરીરમાંથી પ્રાણ નીકળશે ને ત્યારે લેવા આવીશ, એમ નથી કીધું. તો હવે તો પાછા આવશે નહીં ગોકુળની અંદર. તો આનથી પહેલા જે જે ભગવાને સુખ આપ્યા છે એ સુખના લાડ આપણને કોણ લડાવશે? સરસ મજાનું આપણી પાસે માખણ જમવા માટે આવતો, માખણ આપણે એને જમાડતા, ઘણા બધા લાડ લડાવતા. આપણે જ્યારે મહીનું મંથન કરતા હોઈએ ને ત્યારે કાનો આવી ને આપણી પાસે ચૂપચાપ આવીને મહીની ગોળી પાસે ઊભો રહી જાય અને પછી ગોપી ગોપી એમ કરીને આપણે બોલાવીએ. વહેલી સવારે આપણે દધી મંથન કરતા હોઈએ તો આપણી સાથે આવી અને છાસનું વલોણું કરાવે આપણને. હવે કોણ આવે આપણી પાસે?
ગોપી ભગવાને જે જે લાડ લાવ્યા છે ને એના વચનોને એની લીલાને, દિવ્ય લીલાને યાદ કરી રહી છે. ગોપીઓને આ સુખ રાત અને દિવસ સાંભળ્યા રાખે છે. રાત્રે સૂતી હોય ને તો ભણકારા વાગે છે. અચાનક જાગી જ્યાં પોઢી હોય ત્યાં પથારીમાંથી ઊભી થઈને દોડીને ડેલીના દરવાજે પહોંચી જાય, રખેને મારો કાનો આવ્યો, મારો કાનો આવ્યો. અને અતિ જ્યારે વિરાગની થાય ને ત્યારે ભગવાનની ઝાંખી પણ ગોપીઓને થાય છે. એવા સુખ ભગવાને આપ્યા છે. એ સુખની સી કહું વાત કહી નથી જાતી, કહી નથી જાતી. એ સુખ સંભારતા આજ ફાટે મારી છાતી. કહે યોગાનંદ મુનિરાય ભજી લ્યો પ્રીતે, ભજી લ્યો પ્રીતે. નહીં આવે યમના દૂત શાસ્ત્રની રીતે. ગોપીઓ કહે છે સુખની શીખવ વાત કઈ નથી જાતી, એ સુખ સંભાળતા આજ ફાટે મારી છાતી. ભગવાને એ ગોપીઓને, ભગવત ભક્તોને, આ યોગાનંદ સ્વામી જેવા નંદ સંતોને કેવું ભગવાને સુખ આપ્યું છે કે સુખ સંભાળે ને તો છાતી ગદગદિત થઈ જાય એની, જાણે કે હમણાં જ ફાટી જશે એવું સુખ ભગવાને આપ્યું છે. અને એ જ સુખ, પ્રત્યક્ષતાનું જે સુખ છે ને, એ જ્યારે હાથમાંથી છીનવાઈ જાય ત્યારે એને કેવું દુઃખ દારિદ્ર્ય પ્રગટ થાય એના હૈયાની અંદર. પછી કેમ સહન થાય? પછી કેમ સહન થાય? ગોપીના હૈયા એકે હાથમાં નથી આજે. ભગવાનને પોકારીને યાદ કરે છે. એટલો એને પસ્તાવો થાય છે કે હાથમાં જીતેલી બાજી આપણે આજે હારી ગયા. હાથમાં જીતેલી બાજી આપણે હારી ગયા. એક વર્ષ સુધી વિદ્યાર્થી પરીક્ષા દીધા જ રાખે. જ્યારે છેલ્લી વાર્ષિક પરીક્ષા આવે એમાં એટલી બધી મહેનત કરી હોય ને એમાં જો ફેલ થાય તો આખું વર્ષ ફેલ. બધું પાછું નવેસરથી કરવું પડે. ઈ પણ કરી લે પણ એને દુઃખ કેટલું લાગે, ઈ કહો. એમ આ જીવાત્મા આ સમયે કર્યા જ રાખે છે, પણ વચમાં ભૂલતો જાય છે. અને જો રહી જશે બાકી તો આ જન્મ ફેલ. પછી બીજો જન્મ ક્યારે આવશે? ખગોળ ભૂગોળ વચનામૃત વાંચી લેજો, ત્યારે આવશે. અને એમાં જો મહારાજ કે આવો સત્સંગ મળશે કે નહીં મળે, આ ભગવાન મળશે કે નહીં મળે, ગોપીઓ કે ફરીવાર આ કાનો અમને પાછો મળશે નહીં. ત્યાં વળી એક ગોપી બીજી ગોપીને પાછી આશ્વાસન, એક ગોપીને વિરહ, બીજી ગોપીને વિરહ હોય છતાં પણ આશ્વાસન આપે. ગોકુળની પરિસ્થિતિનું એવું સર્જન થયું છે કે કોઈને આશ્વાસન આપનાર નથી. એકને વિયોગ હોય, બીજાને સંયોગ હોય, તો જેને વિયોગ હોય ને એને જે સંયોગી હોય ને એ આશ્વાસન આપે. પણ આખું ગોકુળ વિયોગી છે, કોને આશ્વાસન આપે? એવી રીતે ગોપીઓ વિરહ વ્યથાની અંદર ડૂબેલી છે. વળી વાલપ વાલાની કહીએ નથી આવતી જી, જે કાંઈ કર્યું એને આપણી વતીજી. અલબેલે આપ્યું સુખ સમે અતિજી, આપણે ન જાણ્યું માનીની મહામૂઢ મતીજી.
વળી બાલક વાલાની કહીએ નથી આવતી, જે જે કઈ કર્યું એણે આપણી વતી. કેવા ભગવાન આપણી સાથે વહાલ કર્યું, હે કેવું કેવું વહાલ કર્યું એને ગોપીઓ યાદ કરે છે. અલબેલે આપ્યું સુખ સમય સમય અતિજી, આપણે ન જાણ્યું માનીની મહા મૂઢ મતીજી. આપણે સાવ મૂર્ખ્યું છીએ. ગોપીઓ પોતાની જાતને મૂર્ખ ઠેરાવે છે. સાવ મૂર્ખ એટલે સાવ જ મૂર્ખ. આપણે એટલી પણ ખબર ન પડી કે આ અલબેલો જે આપણી પાસે આવ્યા, કેટલો આનંદ આપ્યો, કેટલું વહાલ કર્યું, ને આપણે જાણે કે ગાંડા હોય ને એમ ગણતરીની અંદર કાંઈ એને ગણતરીમાં લીધા જ નહીં. આપણું ગાંડ પણ કેવું, એનું સરસ મજાનું એની માએ કનૈયો કૃષ્ણ આવું નામ પાડેલું હતું ને, તો આપણે એને શું કહીને બોલાવતા? કાળો, કાળિયો, આવું કહીને બોલાવતા આપણે એને. અને આવું બોલીએ ને તો પણ એ આપણી સામે જોઈ અને મંદ મંદ હસ્યા કરતા. એનું હસવું છે ને એ અમને વિસરતું નથી. વાતની વાતમાં એને આપણે પજવતા. કાનો આપણને કહે કે ગોપી આજે આપણે આમ કરવું છે, તો આપણે શું કરતા? નહીં, અમે એમ નહીં કરીએ. ક્યારેક ક્યારેક કૃષ્ણ પરમાત્મા ગોપીઓને કે એક ગોપીને પકડે હો, યમુનાના કિનારે જ્યારે પાણી ભરવા ગઈ હોય ને ત્યારે એક ગોપીને પકડે, કહી દે, ચેતાવી પણ દેતા. શું કે આજે હું તારા ઘરનું માખણ જમવા માટે કાલે આવીશ, તૈયાર થઈ જાજે. તો ક્યારેક ગોપી શું કે આજે મારા ઘરે નહીં, બીજીને ઘરે જાજે, પછી આવજે મારા ઘરે. એમ એની ઈચ્છા હોવા છતાં પણ આપણે એને ભુલાવડાથી ના પાડી દેતા હતા. સામેથી આવવાની ઈચ્છા હોય ને તો આપણે એને ના પાડતા હતા. અને કદાચ કાનો આપણી પાસે આવે ને, દધી મંથનનું વલણું ચાલુ હોય તો કાનાને આપણે એમ કહેતા, એક દોરડું તું પકડ ને એક દોરડું હું પકડું, ચાલ અમારી સાથે દધી મંથન કરીએ. કાનો જ્યારે નંદ બાવાની ગાયોને ચરાવવા માટે નાના નાના વાછરડાઓ લઈને જતા ને ત્યારે આપણે શું કરતા? આપણા ઘરની અંદર બાંધેલા વાછરડાઓ છે ને એ છોડી અને એની સાથે મૂકી દેતા કે એના વાછરડાઓ ચરવા જાય ને ઘાસ ચારો, એની સાથે આપણા વાછરડાઓ ઘાસ ચારો ચરી આવશે. એટલે આપણું કામ એને કઢાવતા. આપણે કેવું એની સાથે કામ કર્યું, તોય પણ કાનો એમ કોઈ દિવસ ન બોલે કે હું તો માત્ર નંદ બાબાની ગાયો ચરાવવા માટે જાઉં છું. ગોપી, તારી ગાયોને હું નહીં ચરાવ, લઈ જા પાછી. કેટલું એને હેત હશે, કેટલો એને આપણા ઉપર વિશ્વાસ હશે. એ કાનાએ આપણા પ્રત્યે કેટલી આત્મબુદ્ધિ રાખી હશે કે ગોપી મારી છે એટલે એની ગાય છે ને એ પણ મારી છે. એ કેવી આત્મબુદ્ધિ એને રાખી હશે, પણ આપણે એ કાંઈ સમજી શક્યા નહીં. કાનાને ક્યારેક ક્યારેક જ્યારે તોફાન આદરે ને, આપણી સાથે તોફાન કરે ત્યારે આટલા મોટા હોવા છતાં તેમ છતાં આપણે એને તુકારે કહીને બોલાવતા. એ કાળિયા, કાના ક્યાં જાય છે? ઊભો રે. એ કેટલા મોટા છે ગોપી, એની તો આપણે હવે ખબર પડી આટલા બધા મોટા છે. કે મથુરાના મહારાજા કંસ એને બોલાવવા માટે સોનાનો રથ લઈને મોકલે. એની કેટલી મોટાઈ હશે! સોનાનો રથ આવ્યો એના માટે. બીજાને લેવા મોકલે ને તો પગપાળા મોકલે. એ લાકડાના ગાડા પણ હોય કે ઘોડા કે હાથી હોય, પણ સોનાનો રથ આવ્યો. સોનું તો આપણે કોઈ દી જોયું નથી. આપણા ઘરમાં તો માટીના વાસણ છે, માટીની બધી વસ્તુઓ છે. એને લેવા માટે સોનાનો રથ જો આવતો હોય, આટલા અંતર કેટલું, ગોકુળથી મથુરાનું અંતર કેટલું,
એટલું અંતર કાપવા માટે જો એને લેવા માટે સોનાનો રથ મહારાજાઓ મોકલતા હોય તો ઈ કાનાની મોટાઈ કેટલી હશે? ગોપી આપણે ઓળખી ન શકીએ, પણ આપણે કાનાને કાળિયો કાનો તું ક્યાં જાય છે? હે તું તો લુચ્ચો છે, તું અમારું માખણ ખાઈ ગયો છે, બીજી વાર અમારા ઘરમાં આવજે નહીં, આમ કહીને આપણે એને બોલાવતા હતા. જ્યારે દધી મંથન કરતા કરતા મહીનું વલોણું પૂરું થાય ને, સરસ મજાનો માખણનો પિંડો ઉતરે ને, એટલે આપણે યાદ કરીએ કે આ માખણનો તાજો પિંડો જો કાનો અહીં ઊભો હોય ને આજે મહી વલોવા, તેને તરત હું જમાડું. આટલું આપણે સંકલ્પથી ભગવાનને યાદ કરતા ને તો તરત નંદ બાબાના આંગણામાંથી દોડતો દોડતો કાનો આવી જાય. તો આપણે એની સાથે ગેલ કરતા કરતા તાજી છાશ ન આપીને ક્યારેક ક્યારેક એને ખાટી છાશ પીવા માટે આપતા. અને ઈ આપણી પાસે માખણ માંગવા માટે નાચ કૂદ કરતો, નટની પેરે નૃત્ય કરતો આપણી પાસે. એક ગોપીના ઘરે જો કાનો નૃત્ય કરીને નાચતો હોય ને માખણ જમતો હોય, દહીં ને માખણની રેલમ છેલ કરતો હોય ને, તો આપણે ઘેર ઘેર બધું જોવા માટે જતા. ગોપી હવે આપણે કોને જોશું? વળી ડાઈ થઈ બાઈ આપણે એને કાલો જાણીને કલાવતી, અંતરે ભાર એનો આપણે લેસ પણ ન વલાવતી. કપટી લંપટ કુડા બોલો વળી તસ્કર કહેતી તેહને. તોફાન કરે ને, કયું ન માને ત્યારે આપણે એને શું કહેતા? જા તું તો કપટી છે, તું તો કાળિયો છો. છે તો એ જ ને કે દરેક આ ગરીબ ઘરની ગોપીઓના માખણ ચોરી ચોરીને ખાયરો છે. તારા બાપના ઘરે માખણ નથી? કેટલું બધું છે તોય તું ચોરી કરે છે. ચોર છે, તારા જેવો ચોર કોઈ દુનિયામાં નથી, એવો તું ચોર છો. કેટલું અમે માખણ સંતાડીને રાખતા, તોય તું ચોરી જાતો. અનાદર બાઈ કરતા એનો તોય તે નવ તજતો સ્નેહને. તેમ છતાં આપણે ગમે એટલો અનાદર કરી, એનું અપમાન કરી, એને વઢી લઈએ, તેમ છતાં આપણે કાનો આનંદ જ કરાવે, આનંદ જ કરાવે. ભલી બાઈ વળી ભલાઈ બાઈ ગુદરજીની જોને કહીએ મુખેથી કેટલી, નથી કહેવાતી હેત પ્રીતની રીત, જે એને કરી છે એટલી. ભગવાને જે આપણી સાથે પ્રીત કર્યું ને એની રીતને આપણે કહી શકશું નહીં, એવું ભગવાને આપણી સાથે હેત કર્યું છે. આપણારે અપરાધનો બાઈ પાર ના આવે પેખતા, તેમ મોટપ જોતા મહારાજની કઈ લેખું ના આવે લેખતા. આપણી અવડાઈનો પાર નથી અને એની મોટાઈનો પાર નથી. ગોપીઓ સતત પોતાનો જ અવગુણ લીધા રાખ્યો, પોતાનો જ અવગુણ લીધા રાખ્યો. કાનાના ગુણને યાદ કરતી જાય ને પોતાના અવગુણને ગાતી જાય. પ્રેમી પાત્ર એને જ કહેવાય કે પોતાના પ્યુનો અવગુણ લેસ માત્ર ના આવે, પોતાનો જ અવગુણ આવે. એમ મળી વળી અબડા અવગુણ પરઠે આપણા, અહો બાઈ કહીએ કેટલા ગિરાય ગુણ ગોવિંદ તણા. અમારી આ ટુકડી જીભ ભગવાનના ગુણ કેટલા ગાય. અમારા જ અવગુણ ગાય એવી આ જીભ છે ને, અમારા જ અવગુણને ગાવા લાયક છે. ભગવાનના ગુણ ક્યાંથી ગાઈ શકે? એના ગુણને પરખી ન શકી જ્યારે કાનો ગોકુળમાં હતો ત્યારે. એની મોટાઈને ન જાણી શકી, એના પ્રેમને ન પારખી શકી. ગોપીઓ આમ વલવલતી આખો દિવસ પોતાના ઘરના કામો કરી રહી છે. હમણાં આવશે, મને ગોપી કહીને બોલાવશે, અચાનક આવશે, મારું માખણ જમશે, મારા વાછરડા ચરાવવા માટે જશે.
એ કાનો મારા બાળકોને રમાડશે, હમણાં આવશે, હમણાં આવશે. બાઈ સંભાળતા હશે શ્યામને સર્વે ગુણ ગોપી જનતણા, નિષ્કુળ આનંદના નાદ સાથે રાખી નથી કોઈ રીતે મણા. જાય બાઈ, આપણે તેને આટલો બધો યાદ કરીએ છીએ, એ આપણને સંભાળતો હશે કે નહીં સંભાળતો હોય? કદાચ યાદ કરતો હશે તો હવે શું કામ યાદ કરે આપણને? જો યાદ આપણી આવતી હોય તો એ શું કામ આપણને છોડીને જાય? છોડીને નતું જાવું ને, જો આપણી એને યાદ આવતી હોય તો. આપણા જેવી ગોકુળની જે આ ગોવાલડિયું છે ને, એના જેવી મથુરાની અંદર તો કઈ કે રૂપાળિયું મળી ગયું હશે ને, નહીં આપણને યાદ પણ નહીં કરે. હવે ભૂલી જાઓ. ત્યારે બીજી ગોપીઓ કે એ કેમ ભૂલાય? ઈ ભલે ને એને ગમે એટલી ગુણિયલ કે ગમે એટલી રૂપાળિયું મળી ગયું હશે, ઈ એને યાદ કરશે, એની સાથે રહેતો હશે, એના હેતને પરિપૂર્ણ કરતો હશે, પણ એના પ્રત્યેનું આપણા હૃદયની અંદર જે હેત છે ને, એ ક્યારેય નહીં ભૂલાય. આમ સુખને યાદ કરતી જાય ને ગોપી ચોધાર આંસુએ રડતી જાય, રડતી જાય. આંસુ સુકાતા નથી હો. ઊંઘમાં આંખ બંધ થાય ને, ઊંઘ તો આવતી નથી, ઘડીક પર એમાં આંખ બંધ કરે ને તો આંખ બંધ હોય ને તેમ છતાં આંખમાંથી આંસુ ચાલ્યા જાય છે. બંધ આંખે આંસુ ચાલ્યા જાય છે. ભગવાનના વિરહની અંદર કેટલો એને હેત હશે. ભગવાનની અંદર શું એને ભગવાનને ઓળખ્યા હશે, કેવી એને પ્રીતની રીતને પારખી હશે. આવું હેત જ્યારે થાય અને આવું હેત હોય ને ત્યારે ભગવાન ખેંચાય. એમને નહોતા જતા ગોપીઓ પાસે આમંત્રણ વગર ઘરે હાલીને. હૃદયની અંદર આવું હેત ભરેલું હતું, એટલા માટે ભગવાન જતા હતા ખેંચાઈને. એવો એનો ભાવ હતો, એવી એની પ્રીતિ હતી. પ્રેમ અને ભાવની આગળ બીજું બધું એક બાજુ રહી જાય છે, ભગવાન ખેંચાઈને આવે છે. પેલો પ્રસંગ આવે ને, કૃષ્ણજી ને મૂળજી ક્યાંના હતા? માનુકવાના. કૃષ્ણજી ને મૂળજી જ્યારે એને ભગવાનને જેમ ગોપીઓનો ભગવાન તિરસ્કાર કરતા ને, યમુનાના કાંઠે જાય ને બોલાવે, બાંસુરી બજાવીને પછી કહે કે તમે શું કરવા આવ્યું છો? મેં તમને બોલાવી નથી, કેમ હાલ્યું આવ્યું? આવો તિરસ્કાર કરે. એક બાજુ ભગવાને સત્સંગ મહિમાની વાતો કરી, વૈરાગ્યની લગની લગાવી, કૃષ્ણજીને મૂળજી ઘરને ધૂળ ધાણી કરી અને ગઢપુર પહોંચી ગયા. અને ઓય જઈને ભગવાને એનો સ્વીકાર ન કર્યો. ભગવાને એનો સ્વીકાર ન કર્યો, પણ હેત કેવું બંધાઈ ગયું? એવું હેત બંધાઈ ગયું કે મહારાજ કહે કે અમે તમને સાધુ નહીં કરી, જાઓ ગઢડું છોડીને ચાલ્યા જાઓ. ઘેલાના કાંઠે જઈને બેઠા, ત્યાં ભજન કરે, પ્રેમની અંદર ભગવાનના કીર્તનો ગાય, ભગવાનના કીર્તનો ગાય. ભગવાનની ઊંઘ ઉડી ગઈ. લો, પ્રેમનો તાંતણો છે અક્ષર ઓરડી સુધી પહોંચ્યો, ભગવાનની ઊંઘ ઉડી ગઈ. આ કોઈને સંભળાતું નથી. અક્ષર ઓરડી અંદર માત્ર એક ભગવાનને સંભળાય છે, ના પ્રેમના શબ્દો મૂક્યા છે. તે ઘેલાના કાંઠે બેહીને કીર્તન ગાય છે. અમારી ઊંઘ હરામ કરી દીધી છે, કાઢો એને ત્યાંથી દૂર, કાઢો એથી દૂર. દૂર મૂકી દીધા. ગઢડાની ભાગોળમાં નહીં કીધું. ભગુજી ગયા. મહારાજની આજ્ઞા છે, ગઢડાની હદમાં રહેવાનું નથી, ચાલ્યા જાઓ. બાજુમાં માંડવધાર ગામની સીમમાં બેઠા, ત્યાં જઈને કીર્તન ગાયા. અને પછી તો એવો વિરાગની, જેવો ગોપીઓને વિરાગની પ્રગટ્યો હતો ને, એવો જ વિરાગની અંદર ભગવાનનો અક્ષર ઓરડીમાંથી ઢોલિયો ખેંચાણો. કોઈ બે હાથથી ખેંચવા નતા આવ્યા, કે કોઈ નોકરો કે ચાકરો કે પાર્ષદોને નતા મોકલ્યા કે ભગવાનનો ઢોલિયો છે ઉપાડી લાવો અહીં અમારી પાસે. પણ શું હતું? હા, એ ભગવત ભક્તોનો પ્રેમ હતો. ઢોલિયા સહિત ભગવાનને ખેંચ્યા. આવો પ્રેમ. આપણ થકી શું સર્યુજી, સર્યો
કઈ શ્યામનો આપણમય એક રતી કાઈ ભવ બ્રહ્માજીને ભજે મળીને તીને તીની ગમ કહે કાઈ ભવ બ્રહ્માજીને ભજે મળીને તીને તીની ગમ કહે તેહને છે કાઈ ઇન્દ્ર આદિ અમર સર્વે જેની અહોનિસ આજ્ઞા કરે વળી શશી સહિત સૂર્ય સદા તેના વચનમાં ફેરા ફરે સરસ્વતી કહે ઉત્તમ કીર્તિ જેની વળી નારદ ગુણ તેના ગાય સહસ્ત્ર ફણીમાં જુગલ જીવ્યા સર્વે સુખનો એ સદન સજની એને પ્રીતનો વાળી પૂંજ છે પૂરણ પાવને ઠામ ઠર્યાનો વળી ઓછપ એમાં સૂજ છે ગોપીઓ પ્રેમ વિરહની અંદર ગાય છે વેદો અને પુરાણ ઇન્દ્ર ચંદ્ર આદિ અહોનિસ રાત ને દિવસ એની આજ્ઞામાં રહે છે સૂર્ય અને ચંદ્ર એના વચનની અંદર ઉદય અને અસ્ત થાય છે આખો દિવસ ને રાત કરી અને ફેરા કર્યા જ રાખે સૂર્ય ચંદ્ર આવે ને જાય કેમ વોકિંગ કરે રાત હે તઈ છે વળી શશી સહિત સૂર્ય સદા જેના વચનમાં ફેરા ફરે આખો દિવસ ફેરા કરે પાછા કેવા ફેરા કરે આપણા જેવા નહીં હાલતા હાલતા ઊભા રહી જાય તો શું થાય બધું ઊભું રહી જાય દેવી સરસ્વતી જેવા મોટપ છે જેમ નદી સરને કૂપ વાપી ભરપૂર જો હોય ભરી પણ વારીધી કોઈ વારી વડે સુખ ન માને સુંદરી નદીની અંદર પાણી હોય સરોવરની અંદર પાણી હોય કુવાની અંદર પાણી હોય ભરપૂર ભરેલું હોય ત્યારે એ કેવું શોભે સૌને આશ્વાસન મળે સૌ એને જોઈને રાજી થાય તૃપ્ત થાય પણ એનો આશરો લઈને એની બાજુમાં જાય ને પાણી ન હોય તો કેવું નિરાશ થાય તેમ સુખ સર્વે સજની રહ્યા અલબેલા ને આસરી એવા જાણીને જીવતી રતિ કૃષ્ણ સાથે નવ કરી આપણે આવું હેત ક્યાં ખબર હતી ભગવાન આપણને આમ છોડીને જશે કેટલો પસ્તાવો એ ભગવાન ચાલ્યા ગયા છે એનો વિયોગ છે ભગવાન આપણને શા માટે મૂકીને ગયા છે આપણે એને ઓળખી ન શક્યા ભગવાન આપણને છેતરી ગયા પહેલેથી કીધું એ નહીં આપણને કે હું આ દિવસે જઈશ આટલા દિવસ ગોકુળમાં રહીશ એમ કીધું હોત ને તો આપણે ચેતી તો ગયા હોત ચેતવણી પણ ના આપણી આવી પણ છેતરીને ચાલ્યા ગયા આપણા જેવી અબળા નારીઓને એ આપણો કાનો છેતરીને ચાલ્યા ગયા હવે એના તો ગુણ જ ગાવાના રહ્યા એના તો ગુણ આપણે ગાઈએ આપણા અંદર કેટલાય બધા અવગુણો ભર્યા છે હવે કાનો કદાચ આપણે પાસે આવે તો આપણી અંદર એવો કયો ગુણ હશે કે ગુણને જોઈને ભગવાન આપણી પાસે આવશે આપણે તો બધી નગુણ્યું છીએ
અમે આવ્યું છીએ સતત ધિકાર્યા કરે. ઓ ગોપીઓ સતત પોતાને ધિકાર્યા કરે, કારણ કે હાથમાં આવેલું ભગવાન રૂપી પ્રેમી પાત્ર હાથમાંથી ચાલ્યું ગયું છે. કાંઈક આપણની ભૂલ હશે ને, કાંઈક આપણનો દોષ હશે ને, તો જ ભગવાન આપણે મૂકીને ચાલ્યા જાય. પહેલા એને આપણનો ગુણ દેખાણો હશે એટલે આપણી પાસે સામેથી આવ્યા, અને હવે ચાલ્યા ગયા એનું કારણ કંઈક આપણી ભૂલ થઈ હોય ને તો જ ઈ ચાલ્યા જાય. વાટે ઘાટે વનમાં વિચરું વળી છૂટે છેડે ફરીએ, એવા ગુણ જાણી આપણા બાઈ હેત તોડ્યું છે હરીએ. આપણે એની સાથે એ નશોભે એવું વર્તન કરતા હતા, કારણ કે એની મોટાઈ બહુ મોટી હતી. કોઈ દિવસ આપણે એને માન સન્માનથી બોલાવ્યો નહીં, માન સન્માન આપ્યું નહીં, માન સન્માનથી એને જમાડ્યા નહીં, માટે આપણે છેતરીને ચાલ્યા ગયા હશે. આપણે એવા કેવા અભાગ્યા કુળની અંદર જન્મ્યા હશી, કેવી આપણે અભાગણી હશી. બ્રહ્માએ આપણા લેખમાં કેવા લેખ લખ્યા હશે કે આપણા જીવનમાં ભગવાનનો વિયોગ આવશે. રૂપ રંગ અંગે નહીં આપણે વળી પ્રીતમય પીછું નહીં, એવા કઠોર નઠોર નગડા જાણી નંદ લાડીલે તજિયા અલહી. આપણે રૂપાળ્યું ન મળીને, કાનું તો કેવો રૂપાળું. આપણે એવી ગુણિયલ ન મળી, એની રાધા કેવી રૂપાળી, પછી આપણે એને ક્યાંથી દેખાવામાં આવી એટલે છોડી દીધી હશે. એની પાસે કેટલા મોટા મોટા ગુણિયલ, એ અક્રૂરજી આવ્યા, એ બીજા કેટલાય મથુરાની અંદર ગુણિયલ પુરુષો અને સ્ત્રીઓ મળશે, અને આપણી પાસે તો એવો કઈ ગુણ નથી એટલે છોડી દીધી હશે. આપણે ક્યાં પથ્થર અને ભગવાન તો પારસમણી ચિંતામણી જેવા, ક્યાં આપણે કચરો ને ક્યાં ભગવાનની મૂર્તિ કંચન. પછી તો છોડી જ દે ને. કચરાની અંદર પડેલું કંચન કેટલી વાર રહે? જ્યાં સુધી કોઈના નજરે ન ચડે ત્યાં સુધી. આપણે બધી કચરા જેવી છીએ. કંચન રૂપી એ કાનો આપણા જેવા કચરાની અંદર પડેલો હતો ને, એ મથુરાની કોઈ બાઈને નજરે ચડી ગયો ને એટલે લઈ ગયું. વિધાતાના લેખ યોગે આજે આપણા જીવનની અંદર દુઃખનો સૂર્ય ઉગ્યો, સુખનો સૂર્ય આથમી ગયો. ગોપીઓ રડતી રડતી બેભાન થઈને પડી જાય છે, મૂર્છા આવી જાય છે, વળી પાછી ભાનમાં આવે ને, પરસ્પર વાતો કરે છે, ભેગ્યું મળે છે. યમુનાના કિનારે એક દિવસ ગોપીઓ ગયું પાણી ભરવા માટે, બેરડું રાખીને રાહ જોવે, હમણાં કાનો આવશે મારી મટુકીને પકડશે, હમણાં કાનો આવશે મારી મટુકી ઉપર પથ્થરો મારશે. આમ વિચારતા 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 આખો દિવસ નીકળી ગયો. ઘરે ના પહોંચી પછી શું હાલત થાય? ઘરના માણસો ઠપકા દે ને, ઠપકો લેવાનો વારો આવ્યો. પાછી ભાગોળે મળીને વાતો કરે કે શું કરશું હવે આપણે. ચાલ્યા ગયા તો ભલે ચાલ્યા ગયા, કેટલો સમય નીકળી ગયો, કઈ પણ ન ગયા, તેમ છતાં વાંધો નહીં, ગોયરું જે થયું ઈ આપણો અવગુણ, આપણે અવડાઈ. કઈ સંદેશો ન મોકલ્યો. સંદેશો તો મોકલવો જોઈએ ને ક્યારેક ક્યારેક, કોઈકથી સમાચાર મોકલવો જોઈએ, કોઈકથી કદાચ પત્ર તમને વાંચતા ના આવડે તો કોઈ આવતા જાતા લોકો તો ગોકુળ ને મથુરાની અંદર અવર જવર તો થતી હશે ને, તો કોક સાથે સંદેશો તો મોકલવો જોઈએ ને. એટલો યાદ નથી કરતા. ભગવાન આપણને સાવ આમ ભૂલી ગયા છે. વળી અવગુણ જોયા આપણા, નાવ્યો સંદેશો નવ લઈ સારને, નિષ્કોળાનંદને નાથે સજની વિસરાઈ બાઈ વ્રજ નારને. ભગવાન આપણને સાવ આવી રીતે ભૂલી ગયા છે.
કે સંદેશો કે કોઈ સમાચાર પણ મોકલતા નથી. જ્યારે કાનો ગોકુળમાં હતા ને ત્યારે એ બકાસુર, અગાસુર, માસી, પૂતની, પૂતના જેવા બધા સંદેશાઓ લઈને આવતા. એને પણ સંદેશો લઈને આવતા, પણ આપણા તો કોઈ સંદેશા આપવા માટે કાનો કોઈને મોકલતા નથી. નાવ્યો સંદેશો નાથનો રે જીરે જુવતી જોતા જો વાટ. નાવ્યો સંદેશો નાથનો આસુ થયું રે આપણે, આસુ થયું જો આપણે જીરે બાઈ પ્રાણ રહે સમાટ. નાવ્યો સંદેશો નાથનો ભાઈ મીન મળે ઝડમુકતા જીરે ધન્ય હે પ્રીત પરમાણ રે. પિયુ વિયોગે પ્રમદારે, પિયુ વિયોગે પ્રમદા જીરે પાપી રહ્યા કેમ પ્રાણ રે. પાપી રહ્યા કેમ પ્રાણ. નાવ્યો સંદેશો નાથનો, નાવ્યો સંદેશો નાથનો જીરે જુવતી જોતા જો વાટ. નાવ્યો સંદેશો નાથનો. કઈ સંદેશો પણ ના આવ્યો. એવું આ શું થયું છે? હવે પ્રાણ આપણા કેમ રહેશે? મીનનું જળ જેમ જીવન છે, મીનનું જીવન જેમ જળ છે. જો જળ ન મળે ને તો એ મરી જાય. પિયુના વિયોગે, કૃષ્ણ પરમાત્માના વિયોગે દરેક ગોપીઓ આમ વલવલી રહી છે. ભગવાનનો અસહ્ય વિયોગ છે. કોને જઈને પૂછે, કોની પાસે પોતાના પ્રીતમની વાતો કરે. કુંજતણા બાઈ બાળકા જીરે જુવે વાટ. સટમાસ જુવે વાટ, સટમાસ અવદેન આવે જો સનની, અવદેન આવે જો જનની. જીરે તજે યન થઈ નિરાશ કર. સંદેશો નાથનો, નાવ્યો સંદેશો નાથનો જીરે યુવતી જોતા જો વાટ. નાવ્યો સંદેશો નાથનો જીવન વિના જે જીવવો જીરે એ તો અણઘટતી વાત. એ તો અણઘટતી વાત. નિષ્કુળાનંદના નાથ વિના, નિષ્કુળાનંદના નાથ વિના જીરે પંડળું નવ થયું પાતળે. પંડળું નવ થયું પાત. નાવ્યો સંદેશો નાથનો, નાવ્યો સંદેશો નાથનો જીરે યુવતી જોતા જો વાટ. નાવ્યો સંદેશો નાથનો. નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે કુંજ તળાબાઈ બાળકા જુએ વાટ સટમાસ. ગુંજર પક્ષી હોય ને, દૂર દેશની અંદર દરિયા પાર રહેતું હોય, પોતાના ઈંડાને ત્યાં મૂકી આવે, પછી પાછું ચાલ્યું જાય. દ્રષ્ટિથી ઈંડાનું સેવન કરે.
પક્ષીઓ પોતાની પાંખોથી ઈંડાનું સેવન કરે, એમાં કુંજર પક્ષી છે ને એ દ્રષ્ટિથી પોતાના ઈંડાનું સેવન કરે. 6 માસ પૂરા થાય ને તે એ ઈંડું પૂર્ણ સેવાઈને તૈયાર થઈ ગયું હોય. પછી જ્યારે એમાંથી બચ્ચા બહાર આવે, માતાની રાહ જોએ અને કુંજર પક્ષી 6 મહિને પાછું એની સંભાળ લેવા માટે આવે, પક્ષી બચ્ચાની સંભાળ લેવા માટે આવે. ત્યાં સુધી રાહ જોયા રાખે એના બચ્ચા, અને જો ના આવે તો એના પ્રાણ છૂટી જાય. એમ ગોપીઓ કે અમે કુંજ તણા બાળકા, કુંજર પક્ષીના બચ્ચા છીએ, તમે તો કુંજર છો મારા માટે, અમે તમારા બાળકો છીએ. તમે ભલે દ્રષ્ટિથી અમારું સેવન ત્યાંથી કરતા હશો, પણ તમારા જ્યારે પ્રત્યક્ષ જો દર્શન નહીં થાય ને તો અમારા પ્રાણ આ શરીરમાંથી નીકળી જશે. જીવન વિના જે જીવવું એ તો અણઘટની વાત. ભગવાન વગર હવે જીવવું એ કેવી વાત છે? કઈ વાતું કરાય એવી નથી. ગોપીઓનું જીવન એ હતું. એ તો જેને વિયોગની વેદના થઈ હોય ને એને ખબર હોય. આપણે તો ખાલી લખેલું વાંચી શકીએ, પણ વિયોગની વેદના જેને વેઠી હોય એને ખબર હોય કે વિયોગની વેદના કેવી હોય. જેને દુઃખ સહન કર્યું હોય એને દુઃખની ખબર હોય. સુખના દરિયાની અંદર ડૂબેલા હોય એ દુઃખની વાત ક્યાંથી સમજી શકે? જેના જીવનની અંદર સદાયને માટે સંયોગ જ હોય એને વિયોગની વાતની કેમ ખબર પડે? એ કેમ જાણી શકે? માત્ર વાતો સાંભળી શકે, પણ એનું દુઃખ કેવું હતું ને એ એને અનુભવ ન થયું હોય ત્યાં સુધી એને ખબર પડે નહીં. ગોપીઓની આવી આ દશા છે. અંતર જામી અંતરની જાણીજી, ઉદ્ધવ પ્રત્યે ઉચરિયા વાણીજી. સુનો શુભમતી વાત ચિત્ત આણીજી, પ્રેમ વસ પ્રમદા અમે ચાલે અકળાણીજી. પૂર્ણ વ્યથાની અંદર જ્યારે ગોપીઓ હવે બધું જાણે છૂટી ગયું હોય, હૈયું જાણે હાથમાં જ ન રહ્યું હોય, ન આવ્યો સંદેશો નાથનો. મારા નાથનો સંદેશો પણ ના આવ્યો. આપણે એટલા બધા ભૂલી ગયા ભગવાન કે સંદેશો નથી મોકલતા. એવડું એ શું કામ કરતા હશે? એવું એને શું એવું બધું મોટું કામ હશે કે મથુરાનું રાજ્ય તો એની પાસે નહીં આવ્યું હોય ને? તો પણ જો આપણે પ્રીત હોય ને તો એ ન ભૂલે. આ જે પ્રેમની દોરી છે ને એ અંતર્યામી પ્રભુ મથુરાની અંદર રહેલા હતા, ત્યાં એને આ ગોપીઓના સાદ સંભળાતા હતા, અંતરના સાદ સંભળાતા હતા. બોલે ને રાડિયું કરે તોય પણ ગોકુળથી મથુરા અવાજ તો પહોંચે નહીં, પણ ગોપીના હૃદયની અંદર ભરેલો પ્રેમ હતો ને એના સાદ મથુરાની અંદર ભગવાનને સંભળાતા હતા. બહુ સમય ગયો હવે ત્યારે ભગવાનને એમ થયું કે ગોપીઓ, હું જ્યારે ગોકુળ છોડીને મથુરા આવ્યો છું ને ત્યારથી ગોપીઓની આવી ને આવી હાલત છે, આવીને આવી હાલત છે. બિચારીઓ અબડાવું. અંતર્યામી પ્રભુએ ગોપીઓના અંતરને પારખી. હવે ઈ પ્રેમને પોષવા માટે ભગવાનને વિયોગ થયો ગોપીઓનો. ભગવાનને એમ થયું કે મારી ગોપીઓ એ મારી ગાયો બધી વ્રજમાં શું કરતી હશે? દરરોજ તો ભગવાન એને યાદ કરે છે, વિસારતા નથી. એવું નથી ભગવાન ભૂલી ગયા છે, ગોપીઓ જ યાદ કરે છે ને ભગવાન ભૂલી ગયા છે એવું નથી. જે ભગવત ભક્ત પ્રેમી પાત્ર ભગવાનને યાદ કરે તો ભગવાન એને કોઈ દિવસ નથી ભૂલતા. ભગવાન પણ એ ગોપીઓને એવી જ રીતે યાદ કરે છે. મથુરાના મહેલની અંદર બેઠા બેઠા કૃષ્ણ પરમાત્મા પણ ગોપીઓના પ્રેમની અંદર રડે છે.
ભગવાનને ભક્તની યાદ આવે છે, ભગવાન રડે છે, ભગવાનની આંખમાં આંસુ છે, બહુ યાદ કરે છે, ગોપીઓને યાદ કરે, ગોપીઓના પ્રેમને યાદ કરે. થોડી વાર થાય કૃષ્ણ પરમાત્મા માખણને યાદ કરે. માખણ યાદ આવતા કાનાને યશોદાજીનો માતૃ પ્રેમ યાદ આવે છે. મારી માં મૈયા યશોદાજી શું કરતા હશે? મારા વગર ઈ જમતા હશે? મારા વગર ઈ મહીનું મંથન કરી શકતા હશે? ગોપીઓના પ્રેમને યાદ કરતા, ગાયોનો પ્રેમ યાદ કરતા કરતા જ્યારે માં યશોદાના પ્રેમને યાદ કર્યો ને, ત્યારે કૃષ્ણ પરમાત્મા મથુરાના ઝરૂખાની અંદર બેઠા બેઠા ધ્રુસકે ધ્રુસકે રડ્યા છે. યશોદાજીનો માતૃ પ્રેમ એવો હતો. ભગવાનથી ધ્રુસકા ભરીને રડાઈ ગયું છે. કેવા ભગવાનને પ્રેમથી રાખ્યા હશે, કેવું એને હાંચવ્યા હશે, કેવું એને હિત કર્યું હશે. ભગવાન એના પ્રેમને યાદ કરતા કરતા ભગવાનને પણ જાણે આમ બે બાંકડા બની ન ગયા હોય. કોઈ એવું પ્રેમી પાત્ર એના પ્રિયતમના યોગની અંદર વિયોગ થાય અને જો એને જાકારો મળ્યો હોય તો જાણે ગાંડું બની જાય. એમ ભગવાનને કઈ દિશા નથી સૂઝતી અને મથુરામાં બેઠા બેઠા ગોકુળની સામે મુખ કરી અને બસ જોઈ રહ્યા છે, જોઈ રહ્યા છે. કૃષ્ણ પરમાત્માને જાણે આભાસ થતો હોય કે હમણાં મારી ગોપીઓ કદાચ આ બાજુથી આવશે, પણ આજ્ઞા નથી તો એ મૂર્તિમંત ક્યાંથી આવશે? પણ એનો પ્રેમ છે ને, એનો સાદ ગોકુળથી મથુરા સુધી પહોંચ્યો આવે છે. ભગવાન એક એક વસ્તુને યાદ કરી રહ્યા છે. મારી ગાયો શું કરતી હશે મારા વગર? ચારો ચરતી હશે, યમુનાજીનું સરસ મજાનું પાણી એને પીવા માટે જતી હશે. એને કોણ પાણી પીવડાવતું હશે? એ ગાયોને કોણ બોલાવતું હશે? એ મારા નાના નાના બાલ મિત્રો એને કોણ રમાડતું હશે? એ ગોકુળનો પ્રેમ ભગવાનને બહુ યાદ આવે છે. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. સોના રૂપાના અણી વાસણમાં
અંદર એક એક વસ્તુને યાદ કરે છે. મારી માં યશોદાજી, બાબા નંદજી, એ મારી માખણની કટોરીઓ, મારી માખણની ઘોડીઓ, મારી ગાયો, અરે મારી પ્રેમ ભરેલી એ વાંસળી, એ ગોકુળમાં બિચારી શું કરતી હશે? કૃષ્ણ પરમાત્માનો આ એક એક વસ્તુ, વ્યક્તિનો પ્રેમ, બધું મૂર્તિમંત. પછી જળ હોય તો ભલે અને ચૈતન્ય વસ્તુ હોય તો ભલે, બધા મૂર્તિમંત થઈને ગોકુળની અંદર રહેલા ભગવાનની અંદર આવો ઓતપ્રોત પ્રેમ કરેલો છે. અંતર્યામી પ્રભુ મથુરાની અંદર એને યાદ કરે છે. ભગવાન પ્રેમી ભક્તોના પ્રેમને, જેમ ગોપીઓ વિરાગની અંદર ડૂબી છે, એમ ભગવાન પણ ગોપીઓના પ્રેમની અંદર આજે પોતાના શરીરનું જાણે ભાન ભૂલી ગયા હોય ને એમ ભગવાન બેઠા છે. પિતાંબર જેમ તેમ ખસી ગયું છે, એને સરખું ભગવાન સંભાળતા નથી. ઉપર રહેલો પટકો નીચે ઢળી પડ્યો છે, એને ભગવાન સવડો કરતા નથી. આંખમાંથી આંસુ ચાલ્યા જાય છે, એને ભગવાન લૂછતા નથી. શું કરવું ને શું ન કરવું, આ ગોપીઓનો પ્રેમ. આમ ભગવાન બેઠા બેઠા રડે છે ને ત્યાં અચાનક ઉદ્ધવજી આવ્યા. ઉદ્ધવજી જોયું, પ્રભુ આપની આંખમાં આંસુ? ત્યારે ફરીવાર કૃષ્ણ પરમાત્મા ઉદ્ધવજીને કહે છે કે ઉદ્ધવ, ન હોય મારી આંખમાં આંસુ, પણ મને આજે મારી ગોપીનો પ્રેમ રડાવી રહ્યો છે. બિચારીઓ મને કેવી યાદ કરે છે, હવે હું ને કેવી રીતે સંભાળવા માટે જઈ શકીશ? ઉદ્ધવ, જો હું નહીં જાઉં ને તો પોતાના પ્રાણનો ત્યાગ કરી દેશે. મુઠ્ઠીમાં જીવ લઈને બેઠ્યું છે, એને આશ્વાસન મળે ને, એના માટે તમે એક કામ કરો, હું તમને પ્રેમનો સંદેશો આપું ને, એ સંદેશો લઈને તમે જાઓ અને મારી ગોપીઓને સંદેશો આપજો. બીજું તો હું શું આપી શકું મારા પ્રેમી ભક્તોને? આ ગોપીઓનો અદ્ભુત પ્રેમ, એને સંદેશો લઈ અને ઉદ્ધવજી ગોકુળની અંદર જશે. એની કથા આપણે બપોર પછીના સત્રની અંદર સાંભળશું. અહીંયા આપણે આ કથાને વિરામ આપશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની, કૃષ્ણ કનૈયા લાલ કી, રાધા કૃષ્ણ દેવની. અને તે ગ્રસ્ત સત્સંગી તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે સમયને અનુસરીને જેટલો પોતાના ઘરમાં વરો હોય તેટલા અન્નદ્રવ્યનો સંગ્રહ જે તે કરવો, અને જેના ઘરમાં પશુઓ એવા જે ગ્રસ્ત તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે ચારે પુરાનો સંગ્રહ કરવો, અને ગાય, બળદ, ભેંસ, ઘોડા આદિ જે પશુ તેમની તૃણ જળાદિકી કરીને પોતા વતે જો સંભાવના થાય તો તે પશુને રાખવા, અને જો સંભાવના ન થાય તો ન રાખવા. બંધ